અહીંયાના એકચ્યુઅલી પેંડા પણ વખણાય છે। તો આ છે અહીંયાનું વિશાળ પાર્કિંગ। તો તમે જ્યારે પણ આવો ત્યારે તમારું 4 વ્હીલર અહીંયા તમે પાર્ક કરી શકો છો। બહુ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે। તો સામેની સાઈડ તમને પેંડા ને એવું બધું પ્રસાદમાં મળી જશે। અહીંયાના એકચ્યુઅલી પેંડા પણ વખણાય છે, નાસ્તો, શેરડીનો રસ ને બધું પણ મળશે। અને આ છે અહીંયાનો મુખ્ય ગેટ, શ્રી ગુરુદેવ દત્ત। સૌથી પહેલાં આપણે ફટાફટ હવે દર્શન કરી લઈએ, કેમ કે દર્શન 12 વાગે બંધ થઈ જાય છે અને અત્યારે 11:40 થઈ છે। તો અહીંયા બિરાજમાન છે ગુરુદેવના માતૃશ્રી। તો દર્શન તમે કરો અને પછી હું તમને મંદિરના દર્શન કરાવી દઉં। પછી આપણે નર્મદા મૈયાના દર્શન માટે જઈએ અને અહીંયા શું છે બધી જ વિગત તમને આ વિડીયોમાં હું આપીશ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો સામેની સાઈડ તમે જે જોવો છો અહીંયા બિરાજમાન છે શ્રી ગુરુદેવ દત્ત। આ છે નવી રંગ અવધૂત મહારાજની ગુફા કે ગુરુદેવનું આ વર્ષો સુધી નિવાસસ્થાન રહેલું। અહીંયા ચોટલા ઉપર તે શયન કરતા અને બ્રહ્મવિલીન થયા બાદ ગુરુદેવના અંતિમ દર્શન માટે આ ચોટલા ઉપર અહીંયા સુવાડવામાં આવેલા। નારેશ્વરનું નામ પડતા જ સંત શ્રી રંગ અવધૂત મહારાજજીનો આશ્રમ, દત્ત બાવની અને સદગુરુ દેવ દત્તનો જય ઘોષ યાદ આવી જ જાય। શ્રી ગુરુદેવ દત્ત। મૂળ શ્રી અકલકોટના સ્વામી સમર્થે એક ભક્તને આપેલી દત્ત પાદુકા વર્ષોથી ઔદુંબર ઝાડ નીચે પૂજાતી આવી છે અને પૂજ્ય શ્રી શયન કરવા જતા પહેલા આ પાદુકાજીની પ્રદક્ષિણા અવશ્ય કરતા હતા। અહીંયા ખૂબ જ સરસ લખ્યું છે, આવે તેને 1 સલામ, જાય તેને 100 સલામ અને ન આવે એને 1000 સલામ। તો એ જન્મ, મૃત્યુ અને મોક્ષની વાત હતી। હવે આ આપણે જે જોઈ રહ્યા છીએ એ છે મચ્છર બંગલો અને ચોમાસામાં જીવાત ન પજવે એટલે ગુરુદેવના એક ભક્ત દ્વારા બંધાઈ આપવામાં આવેલું આ શયન ગૃહ છે। રંગ અવધૂતજી મહારાજે 1 કે 2 વાર આનો યુઝ કરેલો। નર્મદા નદીના કાંઠે વસેલા અને ભરૂચથી લગભગ 50 કિલોમીટર અને વડોદરાથી લગભગ 55 કિલોમીટર દૂર આવેલું આ નારેશ્વર ધામ છે અને મંદિર પાછળથી કંઈક આ રીતનું દેખાય છે। વ્યક્તિગત મુલાકાત માટે પૂજ્ય શ્રીનું અવધૂતી રૂપનું મુલાકાતી ગૃહ કે જ્યાં લતાઓ આસપાસ એમને છાંયડા માટે છવાયેલી રહેતી। ગુરુદેવનો જન્મ 21 નવેમ્બર 1898માં સોમવારના દિવસે થયો હતો અને જન્મસ્થળ હતું ગોધરા। એમનું નામ હતું એ વખતનું પાંડુરંગ વિઠ્ઠલ વડામે। પિતાજીનું નામ હતું વિઠ્ઠલજી વડામે। માતાજીનું નામ હતું રૂકમણીજી। નાના ભાઈનું નામ હતું નારાયણભાઈ। નાનપણથી જ ભક્તિમાં મગ્ન રહેતા હતા, સાદું જીવન જીવતા હતા। સવારે 3 વાગે ઉઠીને માટલાના ઠંડા પાણીથી સ્નાન કરતા હતા, ધ્યાનમાં બેસવું, યોગાસન કરવું, દત્ત પુરાણના પારાયણ કરવાના, જાતે જ સાદું ભોજન બનાવીને ખાતા અને રાત્રિના સમયે ક્યારેક દૂધથી પણ ચલાવી લેતા હતા। ગુરુદેવ આ લીમડાના ઝાડ નીચે બેસતા, સત્સંગ કરતા ભક્તજનો સાથે અને એ સત્સંગના પરિણામે આ જે લીમડો છે એને કટુતા પણ છોડી હતી અને કહેવાય છે કે ઘણી બધી ડાળીઓ વિનમ્ર થઈને નીચેની સાઈડ પણ ઝૂકેલી। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર ખાતે આવેલું આ પ્રસિદ્ધ યાત્રાધામ એ વખતે અહીંયા ગાઢ જંગલ હતું। ગુરુદેવે થોડાક સમય સુધી શિક્ષક તરીકે પણ સેવા આપેલી। 1923માં નોકરી છોડી એમને સાદું જીવન સ્વીકાર્યું। પરમ પૂજ્ય ગુરુદેવને લોકો પ્રેમથી બાપજી પણ કહે છે। હવે આપણે જે સ્થળના દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીં આ જે સામે દેખાય છે ત્યાં પૂજ્ય માજીનો અગ્નિ સંસ્કાર પૂજ્ય બાપજીના હસ્તે થયો હતો, જેના પાયામાં અગ્નિપુરાણ અંતર્ગત દર્શાવેલ વિધિ પ્રમાણે શ્રી સુક્તમ ઇત્યાદિ યંત્રો પૂજ્યશ્રીએ પોતે અભિમંત્રિત કરીને પધરાવ્યા અને અભયવચન આપ્યું કે આ માતૃશૈલની શ્રદ્ધાભાવથી જે પરિક્રમા કરશે તેની મનોકામના પૂર્ણ થશે અને એમના પિતૃઓનો ઉદ્ધાર થશે। સિદ્ધપુરમાં કપિલ ભગવાને માતા દેવહૂતિ નિમિત્તે જે માતૃતીર્થનું નિર્માણ કર્યું હતું તેવું જ બીજું માતૃતીર્થ શ્રી અવધૂતજીએ પ્રસ્થાપિત કર્યું છે। બાપજીના આધ્યાત્મિક ગુરુ હતા વાસુદેવાનંદ સરસ્વતીજી। દત્ત બાવનીના સર્જક હતા ગુરુદેવ અને એમને 52 લીટીની દત્ત બાવનીની રચના કરી હતી અને ઘરે ઘરે આજે પણ આ દત્ત બાવની પ્રચલિત છે। તો જેની હું અમુક પંક્તિ અહીંયા ગઈ રહ્યો છું।
કરી ધૂપ ગાય જે એમ દત્ત બાવની આસ પ્રેમ સુધરે તેના બંને લોક રહે ન તેને ક્યાંય શોક. શ્રી ગુરુદેવ દત્ત. અન્ય સર્જનોમાં શ્રી ગુરુ લીલામૃત, રંગત રંગ, રંગર હૃદયમ, શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુષા, અમર આદેશ. અવતરણોમાં વાત કરીએ તો પરસ્પર દેવો ભવ, શ્વાસે શ્વાસે દત્તનામ, સમર્થ મન, સત્યમેવ પરમ તપ. સામેની સાઈડ આપણે જે જોઈ રહ્યા છીએ એ છે શ્રી ગુરુ લીલામૃત ભવન. તો આપણે જઈએ અંદર, કરીએ દર્શન. આ ધામમાં પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજજી દ્વારા રચિત દિવ્ય ગ્રંથ શ્રી ગુરુ લીલામૃતનું વિશેષ મહત્ત્વ છે. અહીંયા આગળ ગાઈડ મેપ દર્શાવેલું છે કે કયું ક્યાં ક્યાં શું અહીંયા આવેલું છે ક્રમબદ્ધ. અને અહીં ભક્તોના નિવાસ, પારાયણ અને આધ્યાત્મિક જ્ઞાન માટે ખાસ ભવન અથવા આશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ જ સુંદર અને શાંતિમય આ સ્થળ છે. તો અહીંયા તમે જરૂરથી વિઝિટ કરજો. અને આ છે ઔદુંબરનું ઝાડ. શ્રી ગુરુદેવ દત્ત. શ્રી ગુરુ લીલામૃત ભવન તમે જુઓ છો એની એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જ શ્રી ગુરુદેવ દત્તની પધરામણી છે. તો એ પણ તમે લાવો અવશ્ય લેજો. અહીંયાથી એન્ટ્રી છે એની. ઓલમોસ્ટ મંદિરના દર્શન હવે બંધ થઈ ગયા છે કેમ કે 12 વાગી ગયા છે. તો 12 થી 2:30 જો તમે આવતા હો તો મંદિરના દર્શન બંધ હોય છે. એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. સામે તમે આજે જુઓ છો છે કાર્યાલય અને અહીંયા આગળ વિશ્રામ પણ લોકો કરી રહ્યા છે. તો એઝ અ વિશ્રામ તમારે કરવો હોય તો તમે અહીંયા પણ કરી શકો છો. અને આ છે મંદિરનો મુખ્ય ગેટ. પૌરાણિક ઇતિહાસ મુજબ નારેશ્વરની આ દિવ્ય ભૂમિ શ્રી ગણેશજીની તપોભૂમિ છે. એવું કહેવાય છે કે ગણેશજીએ ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને કપદીશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. પહેલાં આ મંદિર નર્મદાજીના કિનારા ઉપર જ હતું, પરંતુ નદીના પૂરના કારણે મંદિર ધોવાતું હતું. પેશવાઈ રાજમાં આ પ્રદેશના સુબા નારોપંતજીએ મંદિરને ઊંચાઈ પર લઈ જઈ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેના નામ પરથી જ મહાદેવ પૂજાયા નારેશ્વર મહાદેવ તરીકે. 4 ડિસેમ્બર 1925ના દિવસે ગુરુદેવનું આ અહીંયા પ્રથમ આસન હતું. 19 નવેમ્બર 1968 મંગળવાર રાત્રે 8:45 વાગે અવધૂત મહારાજ હરિદ્વારમાં બ્રહ્મ વિલીન થયા. તેમનો દેહ નારેશ્વર લઈ જવામાં આવ્યો. 21 નવેમ્બર ગુરુવારે હજારો ભક્તોની હાજરીમાં તેમના અંત્યેષ્ટ સંસ્કાર થયા. તો અહીંયા દૈનિક કાર્યક્રમ લખેલો છે. તમે એક વખત સ્ટોપ કરીને જરૂરથી વાંચજો. અહીંયા છે અવધૂત પુસ્તક ભંડાર. તો તમને અહીંયા પુસ્તકો મળી જશે, અગરબત્તી, ધૂપ ને પણ મળી જશે. અને અહીંયા આગળ એક પ્રસંગ વર્ણવેલો છે કે જેમાં નાવની અંદર ગુરુદેવ બેઠેલા છે એવું એક પ્રતિકૃતિ ત્યાં મૂકેલી. હવે આપણે ગેટની બહાર નીકળ્યા છીએ અને જઈએ છીએ નર્મદા મૈયા તરફ. ગેટથી તમે જેવા થોડા આગળ વધશો એટલે અહીંયા મહાપ્રસાદ ગૃહ છે. તો આપણે પ્રસાદ ગ્રહણ કરવા માટે અહીંયા આવી ગયા છીએ અને મહાપ્રસાદનો સમય છે સવારે 11:30 થી 12:30. અહીં આગળ વોશરૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે અને પાછળની સાઈડ બહુ જ બધા રૂમ્સ બનતા હોય એવું લાગે છે. નર્મદા પરિક્રમા વાસી વિશ્રામ ભુવન. તો અહીંયા વિશ્રામ ભુવન પણ છે અને આસપાસ ઘણી જગ્યાએ રોકાવાની સુવિધા છે. તો એક વખત કાર્યાલયનો સંપર્ક જરૂરથી કરવો. અહીંયા પણ રોકાણ માટેની જ વ્યવસ્થા છે. તો કાર્યાલયનો સંપર્ક જરૂર કરવો, ઓફિસ કાર્યાલયનો. આ બધા અહીંયા ફ્લેટ્સ છે. અહીંયા પણ ઘણા બધા લોકો રહેતા હોય એવું લાગે છે. અહીંયા શ્રી રંગ સેવા સદન છે. આ જે સામેની સાઈડ તમે જુઓ છો એ. આજે નારેશ્વર તીર્થ સ્થાન રંગ અવધૂત મહારાજ અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે અને ઘણા બધા ભક્તો અહીંયા દર્શન માટે અવિરત આવતા જ હોય છે. અને ભક્તજન જનરલી પહેલાં નર્મદા મૈયામાં સ્નાન કરતા હોય છે, પછી મુખ્ય મંદિરના દર્શને જતા હોય છે. એટલું જ નહીં, અહીં શ્રી રંગ અવધૂતજીના સમયમાં બુચ્યા શ્વાનની ગાથા પણ ખૂબ જ જાણીતી છે. બુચ્યો શ્વાન સતત મહારાજજીની સેવામાં રહેતો. બીમારીની અસહ્ય પીડાના લીધે મહારાજશ્રીએ તેને દેહ છોડવા કહેલું અને બુચ્યાએ તરત જ દેહ છોડી દીધેલો. બુચ્યાની સમાધિ પણ મંદિરમાં આવેલી છે. આપણે આવી ગયા છીએ નર્મદા મૈયાના કિનારે અને અહીંયા આગળ તમે જોશો તો એકચ્યુઅલી અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે. તો બહુ જ બધા લોકો અહીંયા આવ્યા છે દર્શન કરવા, નાહવા માટે. નર્મદા મૈયાની જય.
આ કિનારાથી સામેના કિનારા ઉપર જવા માટે અહીંયા આ રીતની બોટની પણ સુવિધા છે, જેમાં બાઇક પણ મૂકીને ગામજનો સામેની સાઈડ જતા હોય છે. તો આજનો આ વિડીયો આશા રાખું છું કે તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બહુ જ જલ્દી મળીશું એક નવા કન્ટેન્ટ, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને શ્રી ગુરુદેવ દત્ત.